ઘણીવાર આપણને નાની નાની બાબતમાં ક્રોધ આવી જતો હોય, એટલે કે ગુસ્સે થઈ જતા હોય અને પાછળથી ગુસ્સો શાંત થાય એટલે આપણને લાગે કે ને આપણે આ કાર્ય કર્યું ગુસ્સામાં આવીને એ ખોટું હતું. તો આજે આપણે એક નાનકડી એવી વાર્તા સાંભળીશું જે આપણે ક્રોધી વ્યક્તિ તરીકે આપણે કોઈ આવેશમાં આવીને કામ કરીએ અને પાછળથી પસ્તાવવું પડે. તો એક નાનકડી વાર્તા. તો નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કિશોર ચેનલમાં. તો એક હતા રાજા. તો રાજા હતા બહુ ક્રોધી અને રાજાને નાની નાની બાબતોમાં ક્રોધ કરવાની આદત પડી ગયેલી. અને આ રાજાને શિકારનો ઘણો શોખ. તો તેઓ ઘોડે સવારી કરી અને શિકાર કરવા નીકળ્યા અને સાથે થોડા સૈનિકોને પણ લેતા ગયેલા અને જંગલમાં દૂર સુધી પહોંચ્યા. અને એક શિકાર એમના હાથમાં આવ્યો, પણ છેવટે છેલ્લે શિકાર એમનાથી છૂટી ગયો અને નાસી ગયો. એમને તીર કામઠાનું તીર વાગ્યું નહીં અને શિકાર નાસી ગયો. અને આ જોઈને રાજા એકદમ ગુસ્સે થઈ ગયા અને આવનાર સેનાપતિ સાથે ક્રોધ કર્યો અને ઘોડા પર પણ ક્રોધ કરી અને ઘોડો રવાના કરી દીધો રાજમહેલમાં. અને સેનાપતિઓને પણ મોકલી દીધા કે તમે લોકો રાજમહેલમાં જતા રહો, મારે હાલ તમારી સાથે આવવું નથી, હું મારી રીતે પગપાળો ઘરે ત્યાં રાજ દરબારમાં આવી જઈશ. તો સૈનિકો ઘોડો લઈ અને જતા રહ્યા અને રાજા ચાલતા ચાલતા જંગલમાં ફરવા લાગ્યા આમથી તેમ. અને એક ઘટાદાર વૃક્ષ હતું. તો એ જોઈને રાજાને થયું કે આના નીચે થોડી વાર આરામ કરી લઉં. તો એ ઝાડની નીચે આરામ કરવા બેઠા. એટલામાં થાકના લીધે એમની આંખ લાગી ગઈ અને એમને ઊંઘ આવી ગઈ. એટલામાં એક કાગડો આવ્યો અને ઉપર બેસી ગયો ઝાડની ડાળ ઉપર અને ચરક એટલે કે પોતાનું બીટ રાજાના કપડા ઉપર કરી નાખ્યું અને રાજા ઊંઘી ગયા હતા. રાજાને આ વાતની કંઈ ખબર ન હતી અને કાગડો ઉડી ગયો. પછી થોડી વાર થઈ અને ત્યાં આવીને બેઠો એક હંસ. અને હંસ આવીને ઉપર બેઠો અને રાજાની આંખ ખુલી અને રાજાએ જોયું કે પોતાના કપડાં ગંદા થયેલા હતા. કોઈ પક્ષીએ તેમના પર ચરક કરી નાખી હતી. એની ઉપર જોયું તો એક હંસ બેઠેલો હતો. તરત જ રાજાએ તીર કામઠું કાઢ્યું અને તીર ચલાવી સીધું હંસના ઉપર અને હંસને વાગ્યું અને હંસ સીધો નીચે પડ્યો. તીર વાગવાથી નીચે પડી ગયો અને તેના મોઢામાંથી એક વાક્ય નીકળ્યું કે દુષ્ટની જગ્યાએ આવી અને હું બેઠો તો મને મૃત્યુ મળ્યું. તો હંમેશા દુષ્ટની સાથે રહેનારા લોકોની તો શું હાલત થતી હશે. તો મિત્રો, આ સાંભળી અને રાજા એકદમ અવાક થઈ ગયા અને એમને ઘણો પસ્તાવો થયો કે મેં આ હંસ ઉપરથી છોડી અને ખોટું કર્યું, કારણ કે હંસે મારા પર ચરક કરી ન હતી. અને જો ચરક કરી હોત છતાં પણ મારે આટલો ક્રોધ કરવાની જરૂર ન હતી, કારણ કે આ મારા કારણે આ હંસનું મૃત્યુ થઈ ગયું અને વિના કારણે એનો કોઈ વાંક ગુનો હતો નહીં. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે હંસે કહ્યું કે દુષ્ટની જગ્યાએ આવી અને હું બેઠો અને મને મૃત્યુ મળ્યું. તો દુષ્ટની સાથે રહેનાર લોકોનું શું થતું હશે. તો આપણી આજુબાજુ પણ આવા લોકો હોય, ઘણા નકારાત્મક લોકો હોય કે જે બીજાનું ખરાબ જ વિચારતા હોય. જો એમની સાથે રહીએ તો આપણું પણ ખરાબ જ થવાનું, કારણ કે આપણે કશું કરતા નથી પણ એ લોકોની સાથે રહીએ છીએ અને એ લોકોને સાથ આપીએ છીએ. અને બીજી શીખ એ કે વગર વિચારે ક્રોધ કરી ન લેવો અને એના કારણે પસ્તાવાનો પાછળથી વાળો આવે અને પસ્તાવાથી પણ આપણે કોઈ પશ્ચાતાપ મળતો નથી. તો રાજાએ ક્રોધ કરી અને હંસ ઉપર તીર ચલાવી દીધું અને હંસનું મૃત્યુ થયું અને આ કારણથી રાજાને ઘણો બધો પસ્તાવો થયો. તો મિત્રો, ગુસ્સામાં ક્રોધમાં આવીને આવું કોઈ પણ કાર્ય કરી લેવું નહીં કે પાછળથી આપણે પસ્તાવાનો વારો આવે અને દુષ્ટ વ્યક્તિઓનો કદી પણ સાથ આપવો નહીં. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો. અને આવી અવનવી મોટિવેશન વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલ સંગીતા કિશોરને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.